અને આગળ વાત પંચમહાલની કરીશું। શહેરના આરોગ્ય સેન્ટર પર ન્યૂઝ કેપિટલે રિયાલિટી ચેક કર્યું। અર્બન હેલ્થ સેન્ટરમાં 3 વર્ષથી તબીબોની ઘટ છે। ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની ઘટથી દર્દીઓને હાલાકી પડી રહી છે। તબીબોની ઘટથી ઓપીડી બંધ છે। દર્દીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। આરોગ્ય સેન્ટરમાં ચાર્જ પર 2 ફાર્માસિસ્ટ મુકાયા છે। દર્દીઓને હાલાકી ન પડે તે માટે ફાર્માસિસ્ટ સપ્તાહના 3 દિવસ આવે છે। અર્બન હેલ્થ સેન્ટરમાં વહેલી તકે ખાલી જગ્યા ભરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો આરોગ્ય સેન્ટરની અંદર ચાર્જ પર 2 ફાર્માસિસ્ટ મૂકવામાં આવ્યા છે અને તેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। ત્યાં આવનાર દર્દીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અર્બન હેલ્થ સેન્ટરની અંદર 3 વર્ષથી તબીબોની ઘટ છે અને તેને કારણે અત્યારે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે। અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા। ત્યાં આગળ રિયાલિટી ચેકમાં અનેક બાબતો સામે આવી છે અને જોઈએ કે તે દરમિયાન રિયાલિટી ચેકમાં કઈ કઈ બાબતો ધ્યાને આવી છે તે જોઈશું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની અંદર આવેલું શહેરી અર્બન હેલ્થ સેન્ટરની અંદર સ્ટાફની ઘટ છે, જેના કારણે અહીં જે આવતા દર્દીઓ છે તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે સીધા દ્રશ્યોમાં બતાવીશું કે આ જે આવેલું જે આરોગ્ય કેન્દ્ર છે જ્યાં 2 સ્ટાફની ઘટ છે, જેમાં જે ફાર્માસિસ્ટ છે તેમજ લેબ ટેકનિશિયનની જે જરૂર હતી તેની ઘટ છે અને તેને પૂરવા માટે હાલ જે અન્ય સ્થળ પરથી અવેજીમાં તેમના ચાર્જમાં આવીને તેમનું કામ કરી રહ્યા છે। હાલ તો આપણે અહીંયા જે સ્થળ પર તપાસ કરી તે મુજબ ફાર્માસિસ્ટની જે જગ્યા છે ત્યાં એક ભાઈ આવીને ત્યાંનું કામ કરી રહ્યા છે। આપણે સાથે અહીંયા જે ટેકનિશિયન છે, જે કોમ્પ્યુટર ઓપરેટર છે, તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે હાલ કેવી સ્થિતિ છે અને કેવી સમસ્યા થઈ રહી છે। શું નામ છે આપનું? મારું નામ છે પટેલ ભૂમિત કુમાર અશોકભાઈ। અહીંયા સ્ટાફની ઘટ છે તો હાલ કેવી સ્થિતિ છે? સ્ટાફની ઘટ છે એટલે છેલ્લા 2 વર્ષથી 3-4 વર્ષથી જગ્યા ભરાઈ નથી, એટલે અત્યારે મેરેજ લિસ્ટ પ્રમાણે બધું પ્રોસેસ કરી છે એટલે ટૂંક સમયમાં થઈ જશે એવું સરે સૂચના આપી છે। છેલ્લા 2 વર્ષથી ઘટ હતી તો આજે અહીંયા આવતા જે દર્દીઓ છે એ લોકોને કેવી પ્રકારની મુશ્કેલીઓ પડી રહી હતી? મુશ્કેલીઓ તો હતી દર્દીઓને, પણ શું કે એક જરૂરી જગ્યા જો ભરાઈ જાય તો દર્દીઓ વધારે આવે તો એની સેવા પણ કરી શકીએ આપણે। પણ જિલ્લામાં જેટલા 2 વર્ષથી જગ્યા આ ખાલી છે ફાર્માસિસ્ટની, એટલે એની સત્વરે પરિપૂર્ણ કરવા હાથ ધર્યું છે, જેથી આ વર્ષમાં એની ભરતી થઈ જશે। કયા કયા સ્ટાફની હાલ જરૂર છે, કઈ ઘટ છે? લેબોરેટરી ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ। જી, આ જણાવી રહ્યા છે તે પ્રમાણે હાલ તો સ્ટાફની જે ઘટ છે તે પૂરવાની તૈયારી કરી રહ્યા છે। આપણી સાથે અહીંયા જે લેબની અંદર જે બેઠેલા છે તેમની સાથે પણ વાત કરીશું કે જેઓ ફાર્મસી છે અને જે દવા ગોળીનું આપતા હોય છે તેમની સાથે વાત કરીશું। શું કહેવા માંગે છે તેઓ, કેટલા સમયથી અહીંયા આવે છે અને ચાર્જમાં કઈ રીતના તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે? શું નામ છે આપનું? મારું નામ અવિનાશ પટેલ છે। કેટલા સમયથી તમે અહીંયા ચાર્જમાં છો? 6 મહિનાથી જેવો અહીંયા ચાર્જમાં છું। તો આપ અહીંયા ચાર્જમાં છો તો ત્યાં તમે જે સ્થળથી આવશો ત્યાં કેવી પ્રકારની સ્થિતિ છે? ત્યાં બીજા બધા સ્ટાફ છે એટલે આમ સંભાળી રહી છે, એટલે મને અહીંયા ચાર્જ આપેલો છે। અહીંયા સ્ટાફનો ઘટ છે એટલે આ સાથે ત્યાં કેવા પ્રકારની ત્યાંના જે લોકો છે, ત્યાં દર્દીઓ આવતા છે તેમને પણ અનેક પ્રકારની સમસ્યા થતી હશે, શું કહેશો? ત્યાંના દર્દીઓને આમ તો બધું મળી રહે છે, આમ સ્ટાફ છે, પણ મારી મતલબ કે મને અહીંયા ચાર્જ આપવામાં આવેલો છે એટલે હું ત્યાં અવેલેબલ નથી। જી બિલકુલ, અહીંયા જે આજે ફાર્માસિસ્ટ છે તે પણ જણાવી રહ્યા છે કે ત્યાં જરૂર તો છે જ, પણ અહીંયા પણ ચાર્જમાં આવવાથી તેઓનો ત્યાંનો પણ સમય બગડતો હોવાનું પણ સ્પષ્ટપણે જણાવી રહ્યું છે। તો વહેલી તકે જે આરોગ્ય વિભાગ છે તે આ સ્ટાફને ઘટ પૂરે તે હાલ માંગ થઈ રહી છે। દશરથ સિભરમા, ન્યૂઝ કેપિટલ, પંચમહાલ।